સમાચારમાં વાત કરીએ તો નડિયાદથી સમાચાર સામે આવી રહ્યા છે। નડિયાદથી સમાચાર પ્રાપ્ત થયા છે તો કહી શકાય કે નડિયાદ ખાતે મેલડી માના પાટોત્સવની ઉજવણી કરવામાં આવી। તો મરીડા ધામ ખાતે મેલડી માના પાટોત્સવની ઉજવણી કરવામાં આવી। 19મા પાટોત્સવ ભવ્યતાથી ભવ્ય ઉજવણી કરવામાં આવી। ખેડા લોકસભા ઉમેદવાર દેવસિંહ ચૌહાણ પણ ઉપસ્થિત જોવા મળ્યા। તો 19મા પાટોત્સવ ભવ્યતાથી ભવ્ય ઉજવણી કરવામાં આવી। તો અનેક લોકો ઉપસ્થિત હતા, અનેક દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આવ્યા। તો મરીડા ધામ ખાતે મેલડી માના પાટોત્સવની ઉજવણી કરવામાં આવી, જેમાં ખેડા લોકસભાના ઉમેદવાર દેવસિંહ ચૌહાણ પણ ઉપસ્થિત રહ્યા। તો મરીડા ધામ ખાતે મેલડી માના પાટોત્સવની ઉજવણી કરવામાં આવી। તો દૂર દૂરથી લોકો ભક્તો આવ્યા હતા। 19મા પાટોત્સવ ભવ્યતાથી ભવ્ય ઉજવણી કરવામાં આવી, જેમાં ખેડા લોકસભા ઉમેદવાર દેવસિંહ ચૌહાણ પણ ઉપસ્થિત જોવા મળ્યા। તો આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા 19 વર્ષ પહેલા કરવામાં આવી હતી। તો મરીડા ધામ ખાતે મેલડી માના પાટોત્સવની ઉજવણી થઈ હતી। અનેક ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું। દૂર દૂરથી માતાજીના દર્શનાર્થે લોકો આવ્યા હતા। નડિયાદના મેલડી માના પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મરીડા ધામ ખાતે મેલડી માના પાટોત્સવની ઉજવણી થઈ હતી। ભવ્યાતિ ભવ્ય ઉજવણી થઈ હતી। ખેડા લોકસભા ઉમેદવાર દેવસિંહ ચૌહાણ પણ ઉપસ્થિત રહ્યા। તો કહી શકાય કે ડાયરાનું પણ આયોજન રાખવામાં આવ્યું હતું। લોકો ખૂણે ખૂણેથી માતાજીના દર્શનાર્થે આવ્યા હતા।